હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા એક વિડીયોમાં. તો આ વિડીયોમાં આપણે તમને બતાવશું કે આપણે નીંદવું કઈ રીતે. મતલબ અમે આજે આવી ગયા છીએ બનાવીના ખેતરમાં જીરું નીંદવા. તો આપણે નીંદવાનું છે. આ છે રંભલી, ખરપું કહેવાય, અલગ અલગ ભાષામાં આને હથિયાર પણ કહી શકાય. તો આ જે રંભલી છે એમની તમે યુઝ ના કરી શકો. આને પહેલે ટીપવી પડે, લઈ આવવી પડે દુકાનેથી. અને મેઇન વસ્તુ છે આનો હાથો. હાથો હાથનો ઘડલ છે, અમુક દુકાનમાંથી બનેલો આવે છે. હાથા વગર તમે રંભલીને નીંદી નાખો, કેમ કે એમને એમ નીંદવા જાઓ તો રંભલીની અણી આવે, ગરી જાય અને તમે લોહી પણ નીકળી શકે. બહુ રિસ્કી કામ. નીંદવું બહુ જરૂરી છે. તમે સવારના નેદહર્યા અને તમે જુઓ કે હું બધાય વાંહે છું, બધાય મોર થઈ જાય છે. એટલે 4-5-6 દાણા આગળ રહે ને હું વાંહે રહી જાઉં, કેમ કે હું વિડીયો બનાવવા રહી જતો અને થોડોક જોતો હતો વિડીયો, એટલે વાંહે રહી જાઉં. પણ કોઈ નેદાવતું જ છે નહીં મને, હું વાંહે રહી જાઉં. કોઈ મદદ કરવા આવતું નહીં. અત્યારે બહુ તકલીફ છે. તમારે એવા સબસ્ક્રાઈબ કરે ચેનલ અને મને મદદ કરાવવા આવે તો આવી શકો તમે. તો હાલો તમને નેદતા શીખડાવી કેવી રીતે નેદવાનું હોય. તો આ છે રંભલી. હું તમને બતાવું કે આપણે કઈ રીતે નીંદવાનું. તો આપણે આ ખેત કેરામાં ઢરી જા. આ છે ખડ, અને આવી રીતે કરી અને આમ દબાવી દેવાનું. જીરાનું ખાસ ધ્યાન રાખવાનું કે આ જીરું છે, તો એને ધ્યાન રાખવાનું કે આ જીરું સાઈડમાંથી આમ કરી અને આવી રીતે નીંદવાનું, જેનાથી જીરાને નુકસાન પહોંચે નહીં. અને એલા એકાદો લેવરા આવો મગન, વાહે રહી જાઉં નીંદાવા આવો મને. કલાકારો ભેગો તો પછી ફરી પેલું મને નીંદાય તો ખરો. વાહે રહી જવા લાવું હે. કોઈ તમને નહીં આવું શીખડાવે મિત્રો, તમને કોઈ નહીં બતાવે આવું કે કેવી રીતે નીંદવાનું. હું જ તમને બતાવું છું. તમને કદાચ નહીં આવડતું હોય, કોકે નીંદેલું હશે, અને લગભગ તો કોઈને નીંદતા આવડતું નહીં જ હોય, એટલે મારે શીખડાવવું પડે. અને આ લોકો અહીંયા કાંઈ ખબર આવતા નથી. નથી તો વિમલ પહોંચડાવતા, કે નથી કાંઈ સિલ્વર પકડાવતા, બિસ્કિટ પણ નથી દેતા. કાયદેસર ચા ભેગું બિસ્કિટ આવવું પડે. અમારે બિસ્કિટ કાંઈ આવતું નથી. પાપડી માથે દીવવાનું હોય છે, એટલે પાપડી ખાઈને અમારે નીંદવું પડે. આ રોટલા આવી જાય બપોરે. હા, આ છે અમારે જે દેખાઈ રહ્યા ખેતર માલિક, મતલબ એમનો ભાગ રાખેલ છે. અમારે હાથે નીંદવું પડે. આજ તો બહુ તકલીફ વાળું કામ છે. તમને ખબર પડે આખો દિવસ નીંદી મતલબ કેવું થઈ જાય ખબર હશે તમને, કે કડિયું દુખી આવે બેહીને. તો એ અમારે કાઠું પડે છે તો નીંદવું છે, કેમ કે નીંદવું જરૂરી છે. દાડી આવવું પડે. અમારા નીંદાવા જાશું તો અમારામાં આવશે, નકર કોઈ આવશે નહીં. મારે નીંદવાનું બાકી પડ્યું છે ખેતર. જીરું નીંદતા ટાઈમ થઈ ગયો 4 વાગ્યાનો. એટલે અમે પગ લાંબા કરીને હુવાનું વિચારતા હતા, ત્યાં સુધી આવી જો ચા. તો ભલે આયા પણ ચાય આવી જોઈએ, એટલે ચાય પીવો પડશે. હાલો પી લઈ ચા. લાવો ચા લાવો, બધા પી લી. આવતા રહ્યો ફટાફટ ચા પી લો બધા. દાડિયા લેબર રાખી નાસી હે અમે. ચા પીધા બાદ આપણે આવી જાય વરે. આપણી પોતી પકડી લીધી અને રંભલી રિયા, અને આપણી છે ભત્રીજી ચેમ જેરીઓ. રકેબી લીધી આપણે, રકેબી ચા નાખી હે. આમ તો વિડીયામાં હાય કરે, હાય અહીં કરતી દાહરી. અહીં કહેરી એનો મતલબ તમે નહીં સમજતા હો, પણ હું સમજી જાઉં. અહીં કીધું એનો મતલબ કે એની માં આબાદ આવેરી, એટલે એની માં સામે દાહરી. અહીંનો મતલબ એ કહેવાય. મિત્રો આપણાને જરૂરી સપોર્ટ મળી ગયો છે. નીંદવા વાળા આવી ગયા છે ભાઈ, અને આપણને સપોર્ટ કરે છે. તો તમે એમની ચેનલને પણ લાઈક કરી દેજો. એમની ચેનલ છે નહીં, પણ 2 વર્ષમાં બનાવશે તો સપોર્ટ કરી દેજો. અને વાત કરીએ આપણે ટોટલ ગેમિંગ અજ્જુભાઈની, તો એમણે પોતાની ચેનલનું ફેસ રિવીલ કરી નાખ્યું છે, પોતાનું ખુદનું મતલબ ચેનલમાં. તો ટ્રેન્ડિંગ વિડીયો તો આ છે આપણા ગુજરાતનું ગૌરવ, એટલે કે અજ્જુભાઈ ટોટલ ગેમિંગ, જેમના આખા ભારતમાં નંબર 1 ઉપર ચેનલ છે જેમની ગેમિંગની. અને પહેલા નંબરે મતલબ ટ્રેન્ડિંગમાં ફર્સ્ટ નંબર ઉપર રેન્ક કર્યો છે આમનો વિડીયો. 3 દિવસમાં 2 કરોડ વ્યૂઝ છે આ વિડીયો ઉપર. તો એવા થોડાક વ્યૂઝ આપણી ચેનલ ઉપર પણ આવી જાય વિડીયો ઉપર, તો એવી હું આશા કરું છું.
ગુજરાતનું ગૌરવ એટલે કે ટોટલ ગેમિંગ, અને વિમલ ખાઈને મેં એમનું પ્રમોશન કરી નાખ્યું, તો તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો એમની ચેનલને, અને ભેગી આપણી પણ ચેનલને. આ અમારા ભત્રીજી છે નનકી, તમે જોઈ શકો છો. એના હાથમાં લોટો પણ પકડાય નથી તો એ પાણી પાવા જાય છે એના બાપને. કરતી નો મતલબ છે કે લઈ લો. અલ્યા બસ કાંઈ નથી, ઊભી થઈ જા. બસ જોયું, એને લોટો લે પકડ. હા જોયું, 1 મિનિટમાં શાની રહી જી અને પાણી પાહેરી. અત્યારે ધરામનું કામ કરાવી તો આના માટે તો લાઈક કરી નાખજો અને ડિસ્કો કરતો. રિયા રમો. અને 1 લોટો તો આને પાણી ઢોરી જ નાખ્યું છે, 1 દેગડું તો આમ તમે જોઈ શકો છો. 4 લોટા ભરીને ઢોરી જ નાખ્યું છે. અદી પણ ઢોરે છે હું કરીને. એ ભાષા તમે નહીં સમજતા હો, પણ હું સમજુ છું. હું મતલબ કે લે કાકા તું પી લે પાણી. કોને દેવા આવી છે? લે આપણે તું પી લે. હવે બીજાને પૂછા કરવા જાય છે કે તમારે પીવું છે કે નહીં. સાચી વાત ને રિયા? ઓકે. હા લોટો લાવો એમ કે છે રી. હવે જેને પાણી દેવા દાહરી આયદો ધોરને છું ને પાણી તમારા સામે લાઈવ નુકસાન તમે જોઈ શકો છો. ફાયદો અને નુકસાન તમે લાઈવ ચેક કરો. ફરીથી ભરીને જાય છે રિયા ચેન દેવા દાહરી મામાને. હા તાર મામાને ભૂ દેવા દાહરી તેથી ઓ હા જો ચાલી પણ નથી શકતી. આટલી ઉંમરમાં ધર્મનું કામ કરે છે છોકરી. ફરીથી પાણી દેવા આવી ગઈ છે. પડતી નહીં. અમે પણ નેનતા રમલા લઈને લાલ થોડા વાટ તો હોય કે પાણી જ્યારે પીએ નહીં પીએ સારું. હજી પણ નુકસાન ચાલુ જ છે. ઢોરવાનું દોયો જીરું નીંતા પડી ગઈ હા. અને રિયા હવે અમે ત્યાં ઘરે. બરોબર રિયા? બાય ટાટા દાદા. તો મિત્રો હવે હાથ પડી ગઈ, અમારા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને ઘરે જઈને હવે નાહવું પડશે. તો કેમ છો? હર હર મહાદેવ બધાને. કરી વિડીયોનો એન્ડ. મળીએ નવા વ્લોગમાં.